અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે જામ્યો છે। છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેરમાં ઝરમર વરસાદ છે તે જોવા મળ્યો છે। સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હેવી વરસાદ પણ પડી રહ્યો છે, તો સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તાર એવા પણ છે કે જે કોરા જોવા મળી રહ્યા છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં। અને સાથે જ વેધર વિભાગે પણ એક અનુમાન લગાડ્યું હતું કે આવનારા સમયની અંદર અમદાવાદ શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે। તેના કારણે વરસાદનું પ્રમાણ એકદમ હેવી જોવા મળશે, પરંતુ એ વરસાદ છે એ માત્ર 2 થી 5 મિનિટનો હશે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરના જે વિસ્તારો છે તેમાં વરસાદ અવિરત ચાલી રહ્યો છે, પરંતુ એ વરસાદની જે તીવ્રતા છે એ ઘણી ઓછી છે, તો ક્યાંક તીવ્રતા વધુ જોવા મળી રહી છે। તો સાથે જ અવિરત વરસાદને કારણે એક માહોલ છે અમદાવાદ શહેરમાં, જે કહી શકાય કે એક ઠંડુ વાતાવરણ છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। અને અવિરત વરસાદને કારણે જનજીવન ઉપર જે ચોક્કસપણે તેની મોટી અસર છે તે પણ જોવા મળી રહી છે, કારણ કે અવિરત વરસાદ જે વરસી રહ્યો છે, આ સૂર્યદેવ છે તે દર્શન નથી આપી રહ્યા અને અવિરત જે કહી શકાય કે વાદળો છે તે ઘેરા જોવા મળી રહ્યા છે, પરંતુ જે પડવો જોઈએ વરસાદ તે વરસાદ નથી થઈ રહ્યો। તો સાથે જ વેધર વિભાગનું એ પણ અનુમાન છે કે આ પ્રકારનું જે વાતાવરણ છે આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું વાતાવરણ હજુ પણ શહેરમાં જોવા મળશે અને એકદમ ભેજવાળું વાતાવરણ છે તે શહેરમાં દેખાવા મળશે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ છે તે જામ્યો છે। છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેરમાં ઝરમર વરસાદ છે તે જોવા મળ્યો છે। સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હેવી વરસાદ પણ પડી રહ્યો છે, તો સાથે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તાર એવા પણ છે કે જે કોરા જોવા મળી રહ્યા છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે સતત અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં। અને સાથે જ વેધર વિભાગે પણ એક અનુમાન લગાડ્યું હતું કે આવનારા સમયની અંદર અમદાવાદ શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે। તેના કારણે વરસાદનું પ્રમાણ એકદમ હેવી જોવા મળશે, પરંતુ એ વરસાદ છે એ માત્ર 2 થી 5 મિનિટનો હશે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરના જે વિસ્તારો છે તેમાં વરસાદ અવિરત ચાલી રહ્યો છે, પરંતુ એ વરસાદની જે તીવ્રતા છે એ ઘણી ઓછી છે, તો ક્યાંક તીવ્રતા વધુ જોવા મળી રહી છે। તો સાથે જ અવિરત વરસાદને કારણે એક માહોલ છે અમદાવાદ શહેરમાં, જે કહી શકાય કે એક ઠંડુ વાતાવરણ છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। અને અવિરત વરસાદને કારણે જનજીવન ઉપર જે ચોક્કસપણે તેની મોટી અસર છે તે પણ જોવા મળી રહી છે, કારણ કે અવિરત વરસાદ જે વરસી રહ્યો છે, આ સૂર્યદેવ છે તે દર્શન નથી આપી રહ્યા અને અવિરત જે કહી શકાય કે વાદળો છે તે ઘેરા જોવા મળી રહ્યા છે, પરંતુ જે પડવો જોઈએ વરસાદ તે વરસાદ નથી થઈ રહ્યો। તો સાથે જ વેધર વિભાગનું એ પણ અનુમાન છે કે આ પ્રકારનું જે વાતાવરણ છે આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું વાતાવરણ હજુ પણ શહેરમાં જોવા મળશે અને એકદમ ભેજવાળું વાતાવરણ છે તે શહેરમાં દેખાવા મળશે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।